તો વલસાડના વાપીમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે એક ઓપરેશન કર્યું છે કે જ્યાં વાપીમાં બાળકોના વેચાણની આશંકાએ મહિલા 6 બાળકો સાથે ઝડપાઈ ચૂકી છે। મુંબઈથી વિશાખાપટ્ટનમમાં વહેંચેલી બાળકીના તાર વાપીમાં મળી આવ્યા કે જ્યાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ભિક્ષુકોને બિસ્કિટ આપવાના બહાને તપાસ કરી છે। શંકાસ્પદ મહિલા 6 બાળકો સાથે મળી આવતા તેની પૂછતાછ શરૂ કરાઈ છે। બાળકો અને મહિલાના ડીએનએ ટેસ્ટ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે। તો શું આ 6 બાળકો આ મહિલાના છે તે આશંકાને લઈને તેની પૂછપરછ થઈ રહી છે અને જરૂર પડશે તો તેના ડીએનએ ટેસ્ટ કરીને પણ તપાસ હાથ ધરાશે। પણ બાળકો અને મહિલાના ડીએનએ ટેસ્ટ કરવા એટલા માટે પણ જરૂરી છે કે આ પ્રકારે બાળકોને વેચાણ અર્થે લાવવામાં આવ્યા છે કે કેમ તે આશંકા છે અને તેને જ લઈને આ મહિલાને પકડી પાડવામાં આવી છે। વિશાખાપટ્ટનમમાં વેચેલી બાળકીના તાર વાપીમાં મળી આવ્યા અને એ જ આશંકાને લઈને આ તમામ ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે। ભિક્ષુકોને બિસ્કિટ આપવાના બહાને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાય જેમાં આ મહિલા 6 બાળકો સાથે પકડી પાડવામાં આવી છે અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અક્ષય કદમ। અક્ષય, આશંકા શું છે અને તેને લઈને શું તજવીજ? એક બાળકીને વિશાખાપટ્ટનમમાં રહેતી મહિલાને વેચી દેવાનું હોવાનું ખુલતું મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાપીની કડી મળી હતી, જેના આધારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાપી ખાતે ભિક્ષુકોને જે પડાવ હોય છે તે પડાવમાં ભિક્ષુકોને બિસ્કિટ આપવાના બહાને પૂછપરછ કરતા એક મહિલા પાસે શંકાસ્પદ 6 જેટલા બાળકો મળી આવ્યા હતા અને હાલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ મહિલાની અટકાયત કરવામાં આવી છે અને જે 6 બાળકો છે તે બાળકોનો ડીએનએ ટેસ્ટ કરવામાં મુંબઈ ખાતે લઈ જવામાં આવ્યા છે। હાલ સમગ્ર બાબત જે છે તે ડીએનએ ટેસ્ટ જે આનો રિપોર્ટ આવશે તે બાદ જ બહાર આવશે। જી આભાર અક્ષય। તો આ ડીએનએ ટેસ્ટ બાદ શું ખુલાસો થાય છે તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। બાળકને વેચી દેવાના મામલે આ આશંકા વ્યક્ત થઈ અને તેને લઈને આ તપાસ